શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને જામનગરથી આપણે આવતા રહ્યા અને ત્યાં પણ બહુ સારું રહ્યું છે. ત્યાર પછી 3 દિવસ રહી મારો પરિવાર રહી ત્યાં બધે જઈ આવ્યા હતા. ત્યાંના લોકોને મળીને બહુ મજા આવી આપણને. અને પછી આપણે અહીં કુરિયર કરવાના બાકી હતા એટલે થોડાક 2 દિવસ આપણે વહેલા આવતા રહ્યા છીએ. તો આજે કુરિયર કર્યું છે જેનીના પપ્પાએ, કાલે પણ કર્યું હતું, જે છાણા ધૂપ કપ છે એનો. અને આપણે ગાયના ઘીનું કુરિયર આવી સોમવારે કરશું. ઘી ગરમ થાય ને એટલે તરત તો બધા કુરિયરમાં ઉતાવળા થાય છે કે દક્ષાબેન મોકલી આપો. પણ થોડીક વહેલા મોડું થઈ ગયું છે તો માફ કરજો અને મોકલી જ આપશો આપણે સોમવારે પાક્કું બધાને કુરિયર. અને થોડીક મારી તબિયત વિખાણી હતી એના લીધે કંઈક તો 2 દિવસ મોડું થયું, કારણ કે કાલે આપણે દવાખાના હતા, પ્રમ દિવસે દવાખાને હતા એટલા માટે. અને તબિયતમાં એવું છે કે મને છે ને કમરનો દુખાવો થઈ ગયો છે. આમ તો ઘણાને એવા વિચાર આવતા હોય ભાઈ કે દક્ષાબેન ગૌશાળાનું કરે એટલે એને કોઈ દી ક્યારેય તબિયત ન વિખાતી હોય. તો હવે મારી તબિયત નથી વિખાતી, બહુ ઓછી વિખાય. બાકી હું જે બીમાર હતી એટલી કોઈ બીજી છોકરી બીમાર હોય તો એમ કહે કે હવે હું કરશું જીવનમાં. મને એક દિવસ એવા વિચાર આવતા કે ભાઈ આગળ હું આપણે કાંઈ કરી નહીં શકીએ, કારણ કે એક પછી એક બીમારી એવી હતી કે જેથી આપણે પાર પડે નહીં એવી બધી હતી. બાળપણમાં હતી 6 મહિનાની ત્યારે મારે એક પગ લટકતો હુકાઈ ગયો હતો. એ માલિકો મા અને બાપાએ હાજી કરી. ત્યાર પછી મને 12 ટીમી થઈ. એમાંથી તે મા અને બાપાએ હાજી કરી 12 ટીમીમાંથી. 10, 11, 12 વર્ષની થઈ ત્યાર પછી વારંવાર તાવ આવવા અથવા લીવરમાં હોજવા સડી જવા એવી બીમારી હતી. એમાંની હાજી કરી. ત્યાર પછી મને પથરીનો દુખાવો થયો હતો, તો પથરીનું ઓપરેશન કરાવ્યું અને 5 વાર પથરી થઈ હતી. તો આ બધામાં મને હાજી કરીને હારે મોકલી. ત્યાં તો બધા ચિંતા કરતા કે શું કરશે આ દીકરીનું, શું થાય. પણ ગાયની કૃપાથી અત્યાર સુધી ઓછું કાંઈ વાંધો નથી આવતો. બધી તબિયત રેડી જ રહી છે, પણ ક્યારેક આપણને કમરનો દુખાવો થઈ જાય છે. તો કે એવો ઝીણો દુખાવો રહે તો આપણે ઘણીવાર બતાવતા નથી હોતા, પણ આ વખતે થોડોક વધારે દુખાવો થઈ ગયો. લાંબી મુસાફરીઓને કારણે થયો હોય કે ખબર નહીં, એટલા માટે 2 દિવસ આપણે દવાખાને જઈ આવ્યા છીએ. અને ત્યારે આપણી કમરે પાટો આવ્યો છે તો પાટો મારી દીધો છે. અને ડૉક્ટરે કીધું આરામ જેટલો બને એટલો કરવાનો, પણ થાય એટલો આરામ કરીશી. ન ગમે ખાટલામાં તો કંઈ ગમે નહીં, એટલા માટે આપણે ગૌશાળામાં આપણે આટો મારવા આવી. તો અહીંયા જો આપણી શક્તિ બેઠી છે અને અહીંયા જો આપણી કંકુ, ગોરી અને આપણી ગાંડી બેઠા છે. એટલે અત્યારે આ સમયમાં એમાંય પછી વાવણી થવાની છે અને એમાં આપણી ગાયો, એમાં આપણને હું બેઠવું કાંઈ ગમે નહીં. પણ ઓલા કહે ને કે તબિયત સારી ન હોય તો એના લીધે આપણે બધું થોડુંક આરામ પણ લેવો પડે. એટલા માટે વિડીયોનું પણ વહેલા મોડું થઈ જાય છે. ક્યારેક ઉતરે ક્યારેક ન બને. જેનીને પપ્પા એકલા હોય અને ફોનમાં એવું થાય છે વિડીયો આગળ બનાવી પણ 2 ફોનમાં એડ્રેસ હોય એટલે કુરિયર કરવા એમાં એડ્રેસ લખવા એટલે વિડીયો બનાવવાનું ટાઈમ રહે નહીં. અને અહીં જો બધી મસ્ત શાંતિથી ગાયો બેસી ગઈ છે, ઉમા અને બધા. અને આપણે જો કાલે લીલો ઘાસચારો લેવા હતા અત્યારે, ત્યાર પછી એકવાર હુકલ ગુંદળી ઘાસચારો મળી રહી છે ને ત્યાં સુધી વાંધો નથી આવતો. ભાવનું આપણે નથી જોતા કેટલો ભાવ છે કેટલો નહીં. અને જો ગાયો આપણે પાવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. શક્તિ પીવે છે. શું કહે છે? મને બોલાવે. શું કામ છે? એડ્રેસનું કામ છે. તો કોણ બોલાવે? પપ્પા બોલાવે. તારા હાથ બગડ્યા કે જોતો નહીં? તે શું પહેર્યું ડોકમાં? હે બોલતા આવડે? શું પહેર્યું? આઈ કાર્ડ પહેર્યું એમ કહે છે પૂર્વા. પપ્પા બોલાવે. એના પપ્પા પેકિંગ કરે છે એટલે બોલાવે છે. અહીં જો આપણી ઢેલ પાણી પીવાનું શરૂ કરી દીધું છે. ગાયો આપણી બધી નબળી પડવા મળી છે. એનું કારણ છે કે થોડોક નીરવ અને આ વાતાવરણ, કારણ કે વરસાદ એક હાહે આવી જાય ને એને પોગાય, ટપટપિયું આવે ને એને ન પોગાય. આની ગોળે સરવા વ્યૂ જવાનું હોય ને તો નો ટેન્શન થઈ. પાણી ગમે ત્યાં પી લે, શરીરે ગમે ત્યાં લે. ગાયોને પાવાનું અને નીરવાનું લીલો સારો જો નખાઈ ગયો છે. બધી મસ્ત શાંતિથી ખાવા મળી છે. અને પૂર્વા જો વાહે ધોળે છે એને પપ્પાની. પૂર્વાને હવે ગમતું નથી. પૂર્વાને આપણે હવે મૂકીને હવે સમજવા શીખીએ ને એટલે આપણે જ્યાં જઈએ ત્યાં આપણી પાછળ આવે તું વહી જાય એમ. મેં મારે તો નથી જવાનું, એને પપ્પાને જવાનું છે. કુરિયર પેકિંગ કરીને બોક્સ બધા જો આમાં ભરી લીધા છે, કારણ કે
તો આમાં આવી રીતના બધા બોક્સ ભરી લીધા છે. આ છે ધૂપ કપ અને છાણાના બોક્સ છે અત્યારે તો. અને ઘી બધું કુરિયર આપણું છે ને સોમવારે થાય. એટલે ઘીવાળા જે આપણા છે બધા ભાઈઓ બહેનો કસ્ટમર એ રાહ જોઈજો. સોમવારે ચોક્કસ આપણે ગરમ કરીને કરી આપશું. અને બપોરના આજે વાગી ગયા છે ને આપણી તબિયત જરાય સારી નથી, પણ વરસાદ જોઈને ખેંચવા મારી બહાર આવવાનું મન થયું છે, કારણ કે એટલો મસ્ત વરસાદ એવો છે કે આજે પાકું ફાઇનલ આપણે વાવણી થઈ ગઈ છે. અને આપણી માટે નહીં પણ મોટા મોટી ખુશી તો મારી ગાયોમાંથી છે. મને ચિંતા થતી હતી કોઈ બધે વાવણી થઈ ગઈ નથી, આપણે ગામમાં વાવણી નથી થઈ, ક્યારે થાય મોડું થઈ જાય તો ઘાસ ચારવાનું શું કરશું, પણ આજે મને શાંતિ થઈ ગઈ. આ કંઈક આડું કરવું જોઈએ, અહીંયા લઈ લેવું. અને તો ઓલી બધી ગાયો અંદર વહી જાય છે, પણ એક આપણે હોવાનું છે ને, હોવાનું પલળવાનું છે ને. હા લઈ લેવું. સુભદ્રા મજા આવી ગઈ કે? તો હજી જો ખાલી 2:45 વાગવા આવ્યા છે અને આ બે બહેનોને વરસાદ જોઈને મસ્તી ઉડી છે. ધડપડાથી બોલાવે અને આમ અંધારું થઈ ગયું એવું લાગે કે સાંજના 6-7 વાગી ગયા છે. એવો અંધાર ને એવો વરસાદ ને એવું પાણી પડે છે ભાઈ. તો આપણી બધી ગાયો અંદર વહી ગઈ છે. ધડબડાટી વરસાદ શરૂ છે, ધડબડાટી. ચિંતા થતી હતી કે શું થાય કેમ વાવણી નથી થતી, કેમ નથી થતી. પણ આજે શનિવાર છે અને આજે વાવણી મસ્ત થઈ ગઈ છે. પાકે પાયે વાવણી જો બળદગાડા ઘેરે જવા મળ્યા છે. એટલે એટલો વરસાદ હોય ખેતરમાં બળદગાડા કાઢવા જ પડે, નહીં તો પછી રસ્તામાં પાણી ભરાણું હોય તો ખૂટી જવા કરે અને પાણીમાં ને રહેવું પડે. એટલા માટે આવો વરસાદ થાય એટલે ખેતર બહાર નીકળવું પડે. આ તો વરસાદની મોજ માણે છે. મને એટલું મન થાય કે હું પલાળી આવું નાઈ આવું પણ નથી જવાય એમ. હવે જોઈશું આપણે વાવણી કાલે કરીએ કે 3 દિવસ વરસાદ ઉપર આધારે અંદર હાલે એવું થાય પછી વાવણી થાય. એટલે મારી કમરનો દુખાવો અડધો થઈ ગયો છે વરસાદને જોઈને. શક્તિ આવી ગઈ છે, એનર્જી આવી ગઈ છે વરસાદ જોઈને. તો સાંજના 5 વાગ્યાનો સમય થઈ ગયો છે અને વરસાદ હજી આપણો આવે છે મિત્રો ધીમો ધીમો શરૂ છે વરસાદ. અને અહીંયા જો ઢેલનું દોવાનું કામકાજ શરૂ છે. એક બાજુ વૈજયંતી દૂધ પીવે છે, બીજી બાજુ દોવાનું કામકાજ શરૂ છે. ગંગાને કાંઈ વાંધો નથી. ગંગા માથું પલાળી આવી તો બહુ વરસાદ ગમતો હશે ને તે જાળીની અંદરલી હેઠેલી માથું બહાર કાઢ્યું. અને મસ્ત કામ થઈ ગયું છે. અહીંયા જો થોડુંક પાણી ભરાણું છે અને આપણે ટાયર અત્યારે ચોમાસાની તો આખરી પડશે પણ મળશે એટલે નખાવી દેવું. અને આ જો વાટ જોઈને બેઠો છે. દૂધ પીધું ગલું હે સુરભી? આપણે ખાલી અત્યારે આટા મારવાના છે. સુભદ્રા દોવાનું કામકાજ એક ખાલી કરાવતી એ બંધ થયું છે, આડું રહેવાનું બંધ થયું છે. હમણાં 2-3 દિવસ જોઈ શીખી કે આરામ મળી જાય તો ઉપાધિની પછી વાવણી થયું હોય તો પાછું એનું કામ આપણે રહી. તો વરસાદ વરસા પછીનું જે વાતાવરણ બની જાય એની તો કોઈ વાત જ નહીં કરવાની. તો આજે વરસાદ વરસીને અત્યારે જો સાંજનો સમય છે ને તે કોયલ બોલે છે મસ્ત. તો મસ્ત અત્યારનું વાતાવરણ થઈ ગયું છે. સાંજનો સમય થઈ ગયો છે ને એકદમ વરસાદ વરસી અને એકદમ આખું ગામ જાણે ચોખ્ખું ફૂલ થઈ ગયું હોય ને. પહેલો વરસાદ વરસે છે ને જે માટીની સુગંધ આવતી હોય ને અને વરસી જાય પછી જે ગામનું દ્રશ્ય છે કંઈક અલગ અદ્ભુત દ્રશ્ય બની જતું હોય છે. એકદમ એનો નજારો કંઈક અલગ જ હોય છે. તો આ બધો નજારો છે આપણો વરસાદ પછીનો. આપણી ઝાર થોડીક ઢળી ગઈ છે પણ વાંધો નહીં, કારણ કે વરસાદની જરૂર હતી અત્યારે. તો એ તો જ્યારે વરસાદ રહી ગયો છે તો ફરી પાછી આપણી બધી ઝાર ઊભી થઈ જાય. ને આવો કંઈક નજારો છે વરસાદ વરસ્યા પછી. તો કોયલ ઉડીને જાય છે
મસ્ત મધુર મીઠું કલોલ કરતી હતી કે જે વરસાદ વરસો હોય ને એને પણ ખુશી મળી હોય એવું મસ્ત બોલતી હતી કોયલ. એટલા માટે હું ધાબે દોડીને આવતી રહી છું. અને અત્યારે ગાયોનો સમય થઈ ગયો છે તો પાવા નીરવાનું કામકાજ શરૂ છે. એ કામ શરૂ છે અને આપણે બસ હમણાં હાથમાં ફોન રાખીને આવી રીતના બ્લોગ ઉતારશું. તો તમને જોવા ગમે કે નહીં મને ખાસ બધા કમેન્ટ કરજો. કારણ કે તબિયતના કારણે થોડુંક કામનો અભાવ રહે હમણાં.